બાદ એક નાનકડા વિરામ બાદ આપનું ક્લોઝિંગ બેલમાં અને આપણી સાથે અત્યારે હવે આ ચર્ચામાં ખાસ કરીને માર્કેટ સ્મિથ ઇન્ડિયાના મયુરેશ જોશી પણ જોડાઈ ગયા છે. મયુરેશજી, સ્વાગત આપનું. અને ખાસ કરીને જો હવે ચર્ચા અહીંયાથી એ જ છે કે આપણે સપ્ટેમ્બર સિરીઝની એક શરૂઆત જોઈ, રેકોર્ડ હાઈ સાથે થઈ. સપ્ટેમ્બર સિરીઝનો એક અંત જોયો, એ પણ રેકોર્ડ હાઈ સાથે જોયો. અને છેલ્લા એક સતત નવા હાઈ બનતા દેખાયા છે. આજથી ઓક્ટોબર મહિનાની શરૂઆત થઈ છે. ફેસ્ટિવ સિઝન એક ખાસ મહત્વનો ભાગ ભજવશે. રિઝલ્ટ સિઝન અહીંયાથી એક બહુ મોટો પાર્ટ ભજવશે અને આરબીઆઈ અને ફેડની બીજી આવનારી બેઠકો પણ પોતાનો પાર્ટ અહીંયાથી ભજવશે. આ બધાની વચ્ચે હવે માર્કેટ માટે ઓક્ટોબર મહિના માટે કયા પ્રકારનો આઉટલુક લઈને તમે ચાલી રહ્યા છો ખાસ તો? વેરી ગુડ આફ્ટરનૂન. મારા હિસાબે આઈ થિંક માર્કેટ્સ આર મૂવિંગ ઓન સોલિડ મેક્રોઝ અને માઇક્રોઝ, અને એના કારણે આઈ થિંક જે સપોર્ટિવ ગ્લોબલ ક્યુઝ છે that is also aiding the market move. Let us not forget, I think જે liquidity છે માર્કેટમાં, I think એક liquidity driven rally જે આપણે જોવા મળે છે, that is continuing unabated. Domestic flows તો હતા જ હતા, but with the Fed interest rate cut અને જે expectation છે Indian economy need to be the best in the world, at least for this fiscal year and the next, ક્યાં ને ક્યાં I think foreign flows નું પણ એક પાછું જે એક એન્ટ્રી થઈ છે Indian marketsમાં, that is also providing solid amount of liquidity for the market. Having said that, I think જે domestic liquidity છે એ to a large extent offset પણ કરે છે of any amount of FII selling. એટલા માટે જેટલી પણ સેલિંગ આવે છે for whatever reason, that is easily getting lapped up because of the liquidity that we've got domestically. At the same time, I think જે બે concerns છે global markets ને, એક geopolitical ને લઈને કેવી રીતે ઇવોલ્વ થશે, I think that is an outside risk, but markets is taking that in its stride. અને બીજું પાછું I think how China is expected to recover. If China recovers fast, જે કાલે અનાઉન્સમેન્ટ કરેલું, પણ લાગતું નથી કે એટલી ફાસ્ટ રિકવરી આવી જશે. એટલીસ્ટ ઇટ વિલ ટેક 2 or 3 quarters for China to recover. પણ એટ સમ સ્ટેજ જ્યારે ચાઇના રિકવર થશે, then markets are so lowly valued કે I think એક થોડું પાછું FIIs, FPI flows નું ત્યાં થઈ શકે. પણ again, as I said, domestic liquidity balances off any kind of FII outflows. અને જેટલી પણ કરેક્શન જોવા મળે, that is quickly brought into. Obviously, I think જે માઇક્રોસ છે in terms of corporate earnings, કેવી રીતે ગ્રો કરશે ઇન્ડિયન કોન્ટેક્સ્ટમાં, આ વર્ષ માટે I think I have always maintained this over the past few weeks, કે I think થોડું એક કન્સોલિડેશન ઇફેક્ટ રહેશે આ વર્ષ માટે because of the two low base years that we've been post-COVID. અને એના પછી I think the next 1.5 year હશે. I think that should also be a year of reasonable growth where corporate earnings should grow at 12-14%. આટલા માટે I think કઈ સ્ટ્રક્ચરલ ડાઉનસાઇડ ઇન્ડિયન માર્કેટ માટે લાગતી નથી. ઇવન ઇફ કરેક્શન probably comes, it will be bought into because of all the reasons that I mentioned. અને બીજું પાછું I think જે કેપેક્સ ઓરિએન્ટેડ સેક્ટર્સ છે, so infrastructure, manufacturing, capital goods selectively, and obviously I think consumer discretionary, I think આ સેક્ટર્સમાં મારા હિસાબે I think અર્નિંગ્સ ગ્રોથની સ્ટેબિલિટી રહેવાની પૂરીની પૂરી શક્યતા છે. તો I think ઇન્ડિયન માર્કેટ સોલિડ મોમેન્ટમમાં છે, આ મોમેન્ટમ યથાવત રહેવાની પૂરીની પૂરી શક્યતા છે. એટલે સ્ટ્રોંગ મોમેન્ટમમાં છે અને મોમેન્ટમ યથાવત રહેશે. ઘણા બધા કારણો મયુરેશજીએ કહ્યા. એટલે જો કોઈ અહીંયા ઘટાડો આપણને આવે પણ છે તો એ ઘટાડો આપણા જે સ્થાનિક લિક્વિડિટી છે એ ઘટાડાને થોડોક ઓછો કરી શકે એટલી ક્ષમતા તો અત્યારે બની ગઈ છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું. પરંતુ મયુરેશજી, તમે કેપેક્સ ઓરિએન્ટેડ અને કન્ઝ્યુમર ડ્યુરેબલના એક પરિણામ સારા રહેવાની અપેક્ષા કરી છે, પરંતુ આજે હવે સવારથી આપણે જેની ચર્ચા કરી રહ્યા છીએ એ છે આઈટી સેક્ટર. કારણ કે એક્સેન્ચરના પરિણામો આવ્યા અને જો પરિણામો થોડા ઘણા અહીંયાથી આશાજનક એટલા માટે પણ છે કે ભારતીય કંપનીઓ માટે અહીંયાથી થોડાક પોઝિટિવ સંકેત એ છે કે અહીંયાથી વધારે હવે ડીગ્રોથ આપણને કદાચ અહીંયાથી જોવા નહીં મળે. એટલે અહીંયાથી ગ્રોથનું એક બોટમ લાઈન આપણને બનતી દેખાઈ ગઈ છે. લાગે છે તમને આઈટીના જે પરિણામો આવવાના છે આ વખતે થોડાક સિક્વન્શિયલી આપણને થોડું ઇમ્પ્રુવમેન્ટ અહીંયા આવતું જોવા મળશે? કારણ કે હવે રેટ કટની જે આપણે વાત કરી રહ્યા હતા, રેટ કટ પણ આવી ગયો છે અને હજી આ વધારે આવવાની અપેક્ષા છે. તો અહીંયાથી હવે જે ડિસ્ક્રિશનરી સ્પેન્ડ અમેરિકાની અંદર જે આપણે ઘણી બધી વખત ચર્ચા કરી કે ડિસ્ક્રિશનરી સ્પેન્ડ એક અટક્યો છે, કદાચ એની પણ આપણને એક ઇફેક્ટ આવતી જોવા મળે. જો કે આ પરિણામમાં નહીં જોવા મળે, પરંતુ કમેન્ટ્રીની અંદર જે પ્રકારના આપણને નિવેદનો આવશે એના પર એક ફોકસ રાખવાનો રહેશે. એબ્સોલ્યુટલી. તમારી સાથે એક્સેન્ચરનું થોડું ગાઈડન્સ થોડું સોફ્ટ હતું, પણ ક્યાં ને ક્યાં આઈ થિંક જે સેક્ટોરલ ટેલવિન્ડ છે એઆઈ લઈને, સાયબર આઈ મીન ક્લાઉડ સિક્યોરિટીને લઈને, આ બધી વસ્તુ પાછો જે કન્સલ્ટિંગ બિઝનેસ છે આપણા આઈટી કંપનીઝ માટે, આઉટ પ્રોસેસિંગ બિઝનેસ છે, that's going to aid our companies quite significantly. Obviously, I think the commentaries છે mid cap IT companies ની have been significantly better. કોઈ પણ કંપનીને એવી રીતે દર્શાવ્યું નથી કે કરન્સી ગ્રોથ, કરન્સી રેવન્યુઝમાં કઈ ફોલ જોવા મળશે,
માર્જિન્સમાં કઈ દબાવ આવું લાગશે, or order wins can probably get impacted in terms of pricing pressure. તો ક્યાં ને ક્યાં આઈ થિંક વેજ હાઇક્સ માટે ઓબ્વિયસલી એક ઇમ્પેક્ટ આવશે એબિટ માર્જિન ઉપર આ ક્વાર્ટર અને નેક્સ્ટ ક્વાર્ટરમાં, ડિપેન્ડિંગ ઓન વિચ કંપની ઇઝ ડુઇંગ વેજ હાઇક્સ ઇન વિચ ક્વાર્ટર. પણ ટુ અ લાર્જ એક્સટેન્ટ આઈ થિંક જે કોમેન્ટ્રીઝ છે એ encouraging છે to a large extent. Obviously, I think valuations, large cap or mid cap or is gone through the roof. The expectations છે of discretionary spending pattern જે Q3 માં determine થાય. Economy has a very, very soft landing or a soft landing itself. Discretionary spending should come back very, very strongly. And atla mate, I think along with North America, I think Europe coming out of its inflationary issues and showing some green shoots of growth. I think supporting factors રહેશે પૂરું સેક્ટર માટે. ઓબ્વિયસલી થોડું સિલેક્ટિવ રહેવું પડશે આ સેક્ટરમાં, પણ મારી હિસાબે હજી પણ મિડ કેપ માઇટ સ્ટીલ કન્ટિન્યુ આઉટ પરફોર્મિંગ લાર્જ કેપ આઈટી. અગેન જેવી રીતે મારા સ્ટેન્ડર્ડ ડિસ્ક્લોઝર હોય, પર્સિસ્ટન્ટ કોફોર જેવા કંપનીઝ વી આર હોલ્ડિંગ ઇન આર ગ્લોબલ પોર્ટફોલિયોઝ, પણ બહુ ક્લિયર ડિસ્ક્લેમર છે બેઉ સ્ટોક્સ આઈ થિંક લોઅર લેવલ્સ પર લીધેલા છે, અમે હોલ્ડ કરી છે એટ ધીસ જંક્ચર. પણ યસ, આર ટેક ઇઝ ધેટ મિડ કેપ માઇટ સ્ટીલ આઉટ પરફોર્મ લાર્જ કેપ. એટલે જો મિડ કેપ આઈટી હજી પણ થોડુંક અહીંયાથી આઉટ પરફોર્મ કરી શકે છે, એટલે એના પર એક ખાસ ફોકસ રાખવાની જરૂર છે. કારણ કે લાર્જ કેપમાં આપણે જોયું છે કે અહીંયા પણ આપણને એક સારી એવી રેલી આવતી દેખાઈ ગઈ છે. પરંતુ કિરણજી, એક આઈટી સ્પેસમાંથી આવી શકે છે, પરંતુ અત્યારે 530 સુધીના ઘટાડે તમે ખરીદદારી કરી શકો છો. 542 પર અત્યારે આપણને કામકાજ થતું દેખાઈ રહ્યું છે, એટલે આના પર એક ફોકસ આપણે ખાસ રાખતા રહીશું. પરંતુ જો આજના દિવસમાં આપણને એક સુગર સેક્ટર છે કે જ્યાં આગળ આજે સારું એવું બસ દેખાઈ રહ્યું છે. હવે અહીંયા બે ફેક્ટર કામ કરી રહ્યા છે. એક તરફ આપણને કોમોડિટી ઇન્ટરનેશનલ સુગરના પ્રાઇસની અંદર થોડોક વધારો આવતો દેખાયો છે. બીજી તરફ અહીંયાથી સરકારે ઇથોનોલની પ્રાઇસ વધારી શકે છે એવા અત્યારે આપણી સામે એક અમુક સૂત્રો દ્વારા સમાચાર આવતા દેખાયા છે. એટલે આ બંને ફેક્ટર આજના દિવસે આપણને ખાસ કરીને પ્લે કરતા દેખાઈ રહ્યા છે. મયુરેશજી, સુગર સેક્ટર બંને આજે ન્યૂઝ અહીંયાથી થોડાક ફોકસ લાગી રહ્યા છે. તમને લાગે છે આ કોઈક જો ઇથેનોલના પ્રાઇસની અંદર જે પ્રકારનો અત્યારે પ્રપોઝડ આ પ્રાઇસ હાઇક છે એ જો આગળ વધતી દેખાય તો આ બધાને થોડી ઘણી કોઈક ફાયદો થતો દેખાય આવનારા સમયમાં? I think sugar companies are now largely a play on distillery operations. એટલે ઇથનોલ ઉપર જ પ્લે થઈ ગયું છે, કારણ કે જેટલી કેપેસિટી વધારવી છે ઘણી બધી સુગર કંપનીઝ, બલરામપુર હોય, ધામપુર હોય, રેણુકા હોય, I think a large part of their business model is now skewed towards the distillery business. Having said that, જે B-level molasses અને C-level molasses છે એમાં realization growth વધારે હોય, and a large part of companies actually go for the B part of molasses, જેનું realization around 59-60 rupees per liter છે. એમાં સુધાર જોવા મળશે તો ક્યાં ના ક્યાં I think overall realization growth should be relatively better. જેટલી ટેન્ડરિંગ થઈ છે OMCs in terms of petrol blending, I think a lot more will be sourced going forward. And we are also hearing talks in terms of some diesel blending also expected to happen. So I think the incremental capacities છે એમાં ફૂલ યુટિલાઇઝેશન રહેવાની શક્યતા છે. રો શુગરના પણ પ્રાઇસીસ જેવી તમે જોશો, આઈ થિંક જે ઇન્વેન્ટરી લેવલ છે કંપની પાસે આજની તારીખમાં, જે પ્રોડક્શન નંબર્સ છે આજે ગ્લોબલી are expected to be a little bit on the lower side. Brazil થી હોય, ઇન્ડોનેશિયા થી હોય, તો ક્યાં ના ક્યાં I think જે રો શુગર પ્રાઇસીસ છે in terms of cents per pound which is calculated globally, I think is showing some steady state improvement as well, જેમાં એમાં પણ થોડું ગ્રોથ જોવા મળશે. અને ઓબ્વિયસલી આઈ થિંક જે ઓફસેટ ઇફેક્ટ હોય in terms of FRP or SAP prices, જે સ્ટેટ, સેન્ટ્રલ અને સ્ટેટ કંટ્રોલ કરે છે in terms of what is supposed to be given to the farmers, even that goes up a tad bit proportionately. I think sugar companies માટે I think generally I think ethanol business is a money churner and જે cash flow generate કરે છે. તો મારી હિસાબે I think if there is a price change on a positive note, obviously cash flow dynamics માં સુધાર જોવા મળશે. જેના પાસે સ્ટોક્સ છે like બલરામપુર, ધામપુર, પ્રાજ, which have been time and again mentioning, definitely hold કરી શકશે. એટલે જો ખાસ કરીને આ જો અહીંયાથી આપણને આજે ઇથેનોલના પ્રાઇસની અંદર વધારો આવતો દેખાય છે એ આ બધી કંપનીઓ માટે થોડો વધારે ફાયદાકારક થતો દેખાશે આવનારા સમયમાં. એટલે જેની પાસે સ્ટોક છે એ બધા હોલ્ડ કરી શકે છે એવી સલાહ અત્યારે આપણને બનતી દેખાઈ રહી છે સુગર સ્ટોક્સ પર, એટલે એના પર એક નજર રાખીશું. પરંતુ હાલ રોકાઈ એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ પાછા આવીએ. અન્ય રાખજો, પરંતુ જે સલાહ અત્યારે બનતી દેખાઈ રહી છે આ સ્ટોક પર ઘટાડે ખરીદદારીની છે. 450 એક સ્ટોપ લોસ તમારે અહીંયાથી ધ્યાનમાં રાખવાનો છે.
એટલે એના પર એક ખાસ ફોકસ રાખતા રહેજો. પરંતુ જો આપણને આજના દિવસે ખાસ કરીને બ્રોકરેજ રિપોર્ટ ફાર્મા કંપનીઓના આવતા દેખાયા છે, જેમાં ફાર્મા કંપનીઓ પર હવે બ્રોકરેજ થોડાક અહીંયાથી સેલ મોડની અંદર આવી રહ્યા છે. ખાસ કરીને એમાં જો તમને જે આજે બ્રોકરેજ રિપોર્ટ આવતા દેખાયા એમાં એક મહત્વનો રિપોર્ટ યુબીએસ તરફથી હતો કે જેને ઝાયડસ લાઈફ, ડોક્ટર રેડ્ડીઝ, ઓર્બિન્દો ફાર્મા, લ્યુપિન અહીંયાથી થોડા સેલ કોલ ઇનિશિએટ કર્યા છે. અને ખાસ કરીને જે ક્યાં તો વધારે પડતું એક અપેક્ષા જે બજાર રાખી રહ્યું છે અથવા તો જ્યાં આગળ વેલ્યુએશન થોડા વધારે થતા જોવા મળ્યા છે એની અંદર થોડીક અહીંયાથી ચિંતા દર્શાવવામાં આવી છે. મયુરેશજી, આ રનઅપની અંદર આપણે જોયું છે ફાર્મા સેક્ટર છેલ્લા ઘણા સમયથી એક સારું એવું પરફોર્મ કરી રહ્યું છે અને કાઉન્ટર્સ લાઈક લ્યુપિન, ઝાયડસ લાઈફ આ બધામાં એક સારું એવું રનઅપ પણ આવતું જોવા મળ્યું છે. થોડીક પરિણામ સિઝનની પણ રાહ જોશો, કારણ કે જે પ્રકારનું બિલ્ડઅપ અત્યારે આપણને જોવા મળ્યું છે અને જે પરિણામો આવે ત્યારબાદ અહીંયા કોઈ કોલ લેવાનું વિચારશો કે અત્યારે તમને પણ લાગી રહ્યું છે કે આ વેલ્યુએશન અહીંયા થોડાક વધારે સ્ટ્રેચ થતા દેખાયા છે? એ અંડર ઓનરશિપ હતી ફ્યુ ક્વાર્ટર્સ બેક, હવે આઈ થિંક ફેર ઓનરશિપ થઈ ગઈ છે. બીજું આઈ થિંક જે પાઇપલાઇન બનાવી રહી છે ઘણી બધી કંપની સ્પેશિયલાઇઝ એએનડીએસ માટે, એનડીએસ માટે, ડીએમએફ્સ માટે જે ફાઇલિંગ્સ કરે છે, ડ્રગ માસ્ટર ફાઇલિંગ્સ, I think this is going to be very important કારણ કે કઈ niche areas માં ફાઇલિંગ કરવાના છે are going to be extremely critical both in terms of an exclusivity revenue perspective અને margin perspective થી પણ. બીજું પાછું આઈ થિંક જે એફડીએ કન્સર્ન્સ છે ઘણા બધા પ્લાન્ટ્સ ઉપર, હાઉ ધીસ કન્સર્ન્સ આર રિઝોલ્વ, આઈ થિંક એના ઉપર એક મોટું આઈ થિંક એક ઇમ્પેક્ટ આવી શકશે પોઝિટિવ મેનર ઉપર ફોર અ લોટ ઓફ ફાર્મા કંપનીઝ. ત્રીજું પાછું આઈ થિંક જે રેવલિમેડ હતું which was one of the blockbuster drugs, a lot of companies are making a lot of money on that. That drug will go it will go off patent in March 26. અને આટલા માટે જે કંપનીઝ પાઇપલાઇન બનાવવાની છે સ્પેશિયલાઇઝ ડ્રગ્સની અને જેના અપ્રુવલ્સ આવશે ઇન ધ નેક્સ્ટ ફ્યુ ક્વાર્ટર્સ, આઈ થિંક એ બહુ મહત્વપૂર્ણ રહેશે. ઓબ્વિયસલી આઈ થિંક બાયોસિક્યુરિટી એક્ટ જે પાસ થઈ છે ઇઝ ગોઈંગ ટુ એડ અ ફ્યુ કંપનીઝ એઝ વેલ ઇન ધ ઇન્ડિયન કોન્ટેક્સ્ટ. અને આટલા માટે મારા હિસાબે આઈ થિંક જેના પાસે છે કંપનીઝ લાઈક સિપ્લા, ઓરો ફાર્મા, ડોક્ટર રેડ્ડી શુડ કન્ટિન્યુ હોલ્ડિંગ. અમારા તરફથી ક્લિયર ડિસ્ક્લેમર, આ બધા કંપનીઝ અમારા ગ્લોબલ પોર્ટફોલિયો. એટલે જુઓ, ખાસ કરીને જો અત્યારે આ બધી કંપની સિપ્લા, ઓરો ફાર્મા એ બધા તમારા અત્યારે પોર્ટફોલિયોમાં છે તો એને હોલ્ડ કરવાની ખાસ કરીને સલાહ બનતી દેખાઈ રહી છે. એટલે એના પર એક ખાસ તમે ધ્યાન રાખતા રહેજો. પરંતુ આ બધામાંથી જો એક સિપ્લાના કાઉન્ટર પર ખાસ એક ચર્ચા કરવી છે કિરણજી તમારી સાથે. પરંતુ જો આજના દિવસે જે આપણને એક સ્ટોક ફરી પાછો સમાચારમાં આવતો દેખાયો છે મયુરેશજી, લેમન ટ્રી હોટલનો છે. અને આ હોટલ છેલ્લા ઘણા સમયથી ઓલમોસ્ટ 1 મહિનો થઈ ગયો કે એક બહુ મોટા કેપેક્સની જાહેરાત કરી રહી છે. ઘણી બધી જગ્યા પર મહારાષ્ટ્ર, ગુજરાત, યુપી, મધ્યપ્રદેશ આ બધી જગ્યા પર તેમણે પોતાના નવા હોટલો ચાલુ કરવાની અને એના માટેની એક જાહેરાતો કરી છે. પરંતુ તે છતાં જો સ્ટોકની અંદર થોડુંક અંડર પરફોર્મન્સ આવી રહ્યું છે, લાગે છે તમને અહીંયા થોડીક ચિંતા અહીંયા જે પ્રકારે એગ્રેસિવ એગ્રીમેન્ટ્સ થઈ રહ્યા છે એને લઈને છે કે પછી ફંડિંગને લઈને થોડીક ચિંતાઓ છે અહીંયા? નંબર્સ થોડા નબળા હતા અને એક્સપેક્ટેશન એ છે કે આઈ થિંક ઘણા બધા પ્લેયર જે એસેટ લાઇટ મોડલ ફોલો કરી રહે છે ક્યાં ના ક્યાં આઈ થિંક હાઉ વિલ ધીસ પ્લે આઉટ ઇઝ ગોઈંગ ટુ બી એક્સ્ટ્રીમલી ક્રિટિકલ. ઓબ્વિયસલી આઈ થિંક નવા પ્રોપર્ટીઝ આવવાના છે આર કમિંગ એટ ગુડ લોકેશન્સ એન્ડ એટ ધ સેમ ટાઈમ આઈ થિંક એક એસેટ લાઇટ મોડલ હોવાના કારણ એક્સેસ સ્ટ્રેસ બેલેન્સ શીટ ઉપર નહીં આવે. અને આટલા માટે આઈ થિંક જે આપણે એક્સપેક્ટેશન બાંધીને રાખાય કે સેકન્ડ હાફ ઇઝ ઓલવેઝ એક્સપેક્ટેડ ટુ બી બેટર for travel, tourism, hospitality industry as a whole. And atla માટે I think average room rates, occupation level, utilization levels છે which had dipped because of new hotels also coming into picture. ત્યાં ના ક્યાં I think એક improvement definitely બતાવશે. અને એટલા માટે મારા હિસાબે I think the segment looks good. However, I think numbers because of new hotel contribution થોડું I think softness રહી શકશે ઘણા બધા હોટેલ પ્લેસમાં. જેના પાસે સ્ટોક્સ, લીડરશિપ સ્ટોક્સ લાઈક ઇન્ડિયન હોટેલ્સ છે એ ડેફિનેટલી હોલ્ડ કરીને રાખો. એક ક્લિયર ડિસ્ક્લેમર, આ સ્ટોક મારા પર્સનલ પોર્ટફોલિયોમાં પણ છે અને અમારે ગ્લોબલ પોર્ટફોલિયો. એટલે જો ઇન્ડિયન હોટેલ્સ એક ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અહીંયાથી. કિરણજી, જો ઇન્ડિયન તમારે થોડોક રિગરસલી ફોલો કરવો પડશે એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો. મયુરેશજી, ગઈકાલે જુઓ આપણને એક ઓટો સેક્ટરમાં એક સારી એવી તેજી આવતી જોવા મળી. ખાસ કારણ એ જ હતું કે યુપીની અંદર આપણે એક હાઇબ્રિડ કાર માટેનું એક ટેક્સ બેનિફિટની એક જાહેરાતની એક શક્યતા જોઈ રહ્યા હતા. હવે કર્ણાટક સરકાર પણ હવે ઈવી અને હાઇબ્રિડ એ બંને માટે અહીંયાથી એક આ પોલિસી
પોલિસી લાવી રહ્યા છે. એટલે શક્યતા છે કે અહીંયા જો આ પ્રકારની પોલિસી દરેક સ્ટેટની અંદર આપણને સમયાંતરે રોલઅપ થતી જોવા મળે તો ફરી પાછું એક વખત જે આ પેસેન્જર વ્હીકલ સેગમેન્ટ જે છેલ્લા થોડા વખતથી લેગાટ ચાલી રહ્યું છે એના પર કોઈક આપણને એક પોઝિટિવ ઇમ્પેક્ટ આવતી જોવા મળે. કારણ કે ગઈકાલે મારુતિએ એક સારો એવો આપણને ઉછાળો દર્શાવ્યો હતો. તો અહીંયા કોઈ તમારો મત અત્યારે ખાસ કરીને પોલિસી જે નવી જાહેરાત થવાની શક્યતા છે એને લઈને? આઈ થિંક ડેવલપમેન્ટ છે ઓટો ઇન્ડસ્ટ્રી માટે, અને આઈ થિંક જેટલું એક ટેક્ટોનિક શિફ્ટ આપણે જોઈએ છે ફ્રોમ ઇન્ટરનલ કમ્બશન એન્જિન્સ ટુ ઇલેક્ટ્રિક મોબિલિટી અને ઇલેક્ટ્રિક પ્લેટફોર્મ્સ. આઈ થિંક જેટલા પણ નવા લોન્ચીસ આવવાના છે ઇન ધ નેક્સ્ટ ફ્યુ ક્વાર્ટર્સ, એ ટુ વ્હીલર્સ હોય, પીવીઝ હોય, MHCVs હોય, આર ઓલ ગોઈંગ ટુ બી ઇન ધ પોઝિટિવ ડિરેક્શન. બીજું પાછું એવું છે કે જેટલી પ્રાઇસિંગ છે અને જેટલા ઇન્સેન્ટિવ છે ગવર્મેન્ટથી, ઓબ્વિયસલી જેવી રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથ વધશે ત્યાંનાથી આઈ થિંક ઇલેક્ટ્રિક વ્હીકલ્સની આઈ થિંક પ્રાઇસિંગ પણ ઓવર અ પીરિયોડિસિટી ઓફ ટાઈમ ઓછી થઈ જશે. And obviously, I think the trend that we are seeing towards hybrid and SUVs, that trend is something which will keep on increasing in the next few years as well. So, મારી હિસાબે I think the sector is attractively poised. Obviously, આ વર્ષ માટે જે રીતે ટાઈમ અને કહું છું, I think લાસ્ટ 2 વર્ષનું જે હાઈ બેઝ છે એના કારણે થોડું કન્સોલિડેટેડ નંબર્સ આવશે. But as these new launches come into picture as well, ત્યાંના કે I think next 2 yearsમાં એક normalized growth પાછું આવશે. The expectation input cost પણ સ્ટેબિલિટીના છે, but even if that start going higher, because of demand which is expected to remain strong and robust, they pass through થઈ જશે, which has no impact on absolute EBITDA number. તો ક્યાં ના ક્યાં I think જેના પાસે છે ઓબ્વિયસલી હોલ્ડ કરીને રાખો. વેલ્યુએશન્સ અને પ્રાઇસ એક્શન જબરદસ્ત થઈ ગઈ છે. 2 વ્હીલર્સ છે, 4 વ્હીલર્સ છે, એમાં ઓટો એન્સિલરીઝ ઓબ્વિયસલી એઝ અ સ્પેસ લુક્સ ફાર મોર સ્વીટલી પ્લેસ્ડ, કારણ કે બેલેન્સ શીટ સ્ટ્રોંગ છે. દે આર સર્વિસિંગ બોથ પેટ્રોલ ડીઝલ ગાડીઓ પણ અને ઇલેક્ટ્રિક ગાડીઓ પણ. જેટલી ઇલેક્ટ્રિક વ્હીકલ્સ માટે આઈ થિંક કેપેસિટી આવી રહી છે, દેટ ઇઝ કમિંગ ઇન અ કેલિબ્રેટેડ મેનર વિદાઉટ ટુ મચ ઓફ લેવરેજ ઓન ધ બેલેન્સ શીટ. અને આટલા માટે મારા હિસાબે આઈ થિંક ઓટો એન્સિલરીઝ વિલ એન્જોય ધ બેસ્ટ પાર્ટ ઓફ બોથ ધી સ્ટોક્સ. તો આઈ થિંક જેના પાસે કોર OEMs છે, 2 વ્હીલર્સ 4 વ્હીલર્સ કેન કન્ટિન્યુ હોલ્ડિંગ. ઓબ્વિયસલી નજર રાખો કે નંબર્સ કેવી રીતે ઇવોલ્વ થાય છે. ઓટો એન્સિલરીઝ સિલેક્ટિવલી થોડી વધારે ઇન્ટરેસ્ટિંગ સ્પેસ લાગી રહી છે. એટલે જો અત્યારે ઓટો એન્સિલરી થોડીક વધારે ઇન્ટરેસ્ટિંગ સ્પેસ લાગી રહી છે એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો અહીંયાથી. એટલે એના પર તો એક આપણે ચર્ચા કરતા જ રહીશું. પરંતુ 3:15 વાગ્યાનો સમય થઈ ગયો છે. બજાર આજે આપણને થોડાક મ્યુટેડ લાગી રહ્યા છે. કિરણજી, હવે આવતા અઠવાડિયા માટે કે ઇન ધેટ કેસ આજે હવે ઓક્ટોબર સિરીઝની શરૂઆત થઈ રહી છે, તો ઓક્ટોબર સિરીઝ માટે તમે કોઈ ખાસ આજે સ્ટોક સજેસ્ટ કરવા માંગતા હો અથવા તો BTS તરીકે કયા સ્ટોક્સ પર આજે ખાસ ધ્યાન રાખશો? અમારા બંને જે સ્ટોક્સ છે થોડા પોઝિશનલ આઉટલુક આવતા જોવા મળી શકે છે ઓક્ટોબર સિરીઝ દરમિયાન. એટલે આના પર એક તમારે ખાસ ફોકસ રાખવાનું રહેશે. એ સાથે જ આગળ વધીએ અને જો અત્યારે આપણે ખાસ કરીને ચર્ચા કરી રહ્યા હતા ઓટો સેક્ટરની, અને એમાં મયુરેશજીએ પણ કહ્યું કે ઓટો એન્સિલરી સેક્ટર પર થોડુંક ફોકસ રાખજો. ને આજના દિવસે જુઓ તમને એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝનું કાઉન્ટર એક સારી એવી તેજી દર્શાવી રહ્યું છે અને ઓલમોસ્ટ 5-5.5% તેજી આજે અહીંયા આવી છે. વોલ્યુમ પણ આજે સારા આપણને લાગી રહ્યા છે. કિરણજી, ઇન્ટરેસ્ટિંગલી જે ઘણા સમયથી આપણે કાઉન્ટર આ આખા ચાર્ટને નેગેટિવ તરફ જોઈ રહ્યા હતા, આજે થોડુંક આપણને પોઝિટિવિટી આવતી દેખાય છે. અને ટ્રેન્ડ રિવર્સલ અત્યારે માનવું જોઈએ કે પછી અત્યારે થોડુંક કોઈક તમે વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ આપશો? આપણે વાત કરીએ તો ડેલી ચાર્ટ ઉપર છેલ્લા આ અઠવાડિયાની અંદર આવતો દેખાયો છે, જ્યારે આખું માર્કેટ એક બહુ સરસ મોમેન્ટમ દર્શાવી રહ્યું હતું. એ છે પોલિસી બજાર, એટલે કે PB ફિનટેકનો સ્ટોક. મયુરેશજી, જો આ અઠવાડિયે આપણને આ સ્ટોકમાં થોડા ઘણા સમાચાર એવા પણ આવતા દેખાયા કે કદાચ હોસ્પિટલ ચેઇનની અંદર જઈ શકે છે આ કંપની, પરંતુ કંપનીએ થોડું હજી કહ્યું છે કે હજી અમે અત્યારે કોઈ નક્કર નિર્ણય નથી લીધો આ બાબતે. પરંતુ એક સારું એવું રનઅપ અત્યાર સુધી આપણે આ સ્ટોકમાં જોયું છે. થોડું પ્રોફિટ બુકિંગ અહીંયા આવી રહ્યું છે. જે સમયે આપણે એક લાઈફ ઇન્સ્યોરન્સ સેક્ટરની અંદર તેજી જોઈ હતી એનું જે આપણને પરિણામ પણ જોવા મળ્યું હતું. લાગે છે તમને પોલિસી બજાર અહીંયાથી થોડો ઘણો આપણને આજે ડીપ આવી રહ્યો છે, કોઈ ઓપોર્ચ્યુનિટી આપી રહ્યો છે અત્યારે? કોન્સોલિડેટ થશે મારા હિસાબે હજી પણ, અને મારા હિસાબે આઈ થિંક હવે કેવી રીતે નંબર્સ પ્લે આઉટ થશે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓબ્વિયસલી જે ટ્રેક રેકોર્ડ આપણે જોયું છે ઘણી બધી ઇન્સ્યોરન્સ કંપનીઝનો જે નવા પ્રોડક્ટ્સ ઇન્ટ્રોડ્યુસ કરાય છે ઇન ધ પાસ્ટ ફ્યુ ક્વાર્ટર્સ, એક પોઝિટિવ ટ્રેક્શન ડેફિનેટલી જોવા મળ્યું છે. અને ક્યાં ના ક્યાં આઈ થિંક જે એક્સપેક્ટેશન છે ઇન ટર્મ્સ ઓફ પેનિટ્રેશન એક્સપેક્ટેડ ટુ ઇન્ક્રીઝ, મોમેન્ટમ યથાવત રહી શકશે ગોલ્ડમાં. આઈ થિંક ઇટ બીકમ્સ અ પરફેક્ટ હેજ ઇન ટર્મ્સ ઓફ વોલેટિલિટી.
અને ક્યાં ને ક્યાં આઈ થિંક જેવી રીતે માર્કેટ્સની પોઝિશનિંગ છે આજની તારીખમાં આઈ થિંક ઇટ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ. ઇનફેક્ટ આઈ વોઝ જસ્ટ ગોઈંગ થ્રુ અ રિપોર્ટ. ઇન્ડિયન્સ આર ઓનિંગ 25,000 tons of gold, નીરજજી. આજની તારીખમાં એની વેલ્યુ $2.4 trillion છે. ઇન્સેપ્શન વેલ્યુ 1.8 trillion. એટલે M2M ઓફ ઇન્ડિયન્સ હોલ્ડિંગ ગોલ્ડ ઇટસેલ્ફ ઇઝ $600 billion. તો તમે સમજી શકશો કે આઈ થિંક ધી ઇન્ડિયન એપેટાઇટ ફોર ગોલ્ડ કન્ઝમ્પશન અને ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ will continue over a periodicity of time. Having said that, I think the wedding season હવે આવશે in the next few quarters. જે wedding jewelry છે એનું ડિમાન્ડ આઈ થિંક યથાવત રહેવાનું છે. જે ઓર્ગેનાઇઝ પ્લેયર્સ છે કમ્પેર ટુ અનઓર્ગેનાઇઝ પ્લેયર્સ should gain significant amount of market share in the next few quarters. જેટલા પણ રેગ્યુલેટરી ચેન્જીસ આવ્યા છે along with tax changes, e-way bills, etc. I think એ બધું પાસાઓ આઈ થિંક વિલ હેલ્પ ઓર્ગેનાઇઝ પ્લેયર્સ ઇન અ સિગ્નિફિકન્ટ મેનર. અને ઘણી બધી સ્ટોક્સ ઉપર પ્રાઇસ એક્શન જોઈ છે. એક સ્ટ્રાઇટર મારી હિસાબે આઈ થિંક સ્ટોક્સ લાઈક કલ્યાણ, સેન્કો, પીસી, ભગવાન દાસ have given amazing amount of price action in the last few weeks. તો ટેલવિન્ડ્સ ઘણા બધા છે. However, I think price action has been too large. Valuations થોડા મોંઘા થઈ ગયા છે. Fresh investments obviously I think will not be undertaken at the current prices. We'll have to wait for decline. પણ જેના પાસે છે ડેફિનેટલી હોલ્ડ કરી શકશો. Because નંબર્સમાં સ્ટેબિલિટી રહેવાની પૂરી શક્યતા છે એઝ ફાર એઝ ગોલ્ડન જ્વેલરી કંપની. એટલે જો નંબરમાં સ્ટેબિલિટી રહેવાની પૂરેપૂરી શક્યતા છે એટલે જેની પાસે છે તે હોલ્ડ કરો, કારણ કે ઘણો સારો એવો રનઅપ અત્યાર સુધીમાં આપણે આ બધા સ્ટોક્સની અંદર જોઈ લીધો છે, એટલે એના પર એક ખાસ ફોકસ રાખીશું. પરંતુ જે બીજો સ્ટોક જતીનજીએ કહ્યો, કિરણજી ગ્રે સાથે મયુરેશજી અને કિરણજી આ બંને પાસેથી રજા લેવાનો સમય થઈ રહ્યો છે. મયુરેશજી, આપના તરફથી કોઈ ડિસ્ક્લોઝર? જે પણ સ્ટોકની ચર્ચા કરી મારા પોતાની કે હોલ્ડિંગ નથી, પણ બધા સ્ટોક્સ ક્લાયન્ટ સાથે ડિસ્કસ કર્યા છે. ક્લાયન્ટ્સ મે ઓર મે નોટ હેવ પોઝિશન ઇન ધ સ્ટોક ડિસ્કસ, બટ પ્લીઝ કન્સલ્ટ અર ફાઇનાન્શિયલ એડવાઇઝર before investing in any of the stocks I've discussed on the show. Thank you so much. Have a great weekend. કિરણજી, આપના તરફથી?